ટુ પાર્ટ 2 બ્લોગ મારો, જેમાં કીધું હતું ફર્સ્ટ પાર્ટમાં કે હું બનાવીશ કુકિંગનો બ્લોગ પાર્ટ 2. તો તમે જો પાર્ટ 2 જોવા માટે આવ્યા છો, પાર્ટ 1 જોઈને તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ લાસ્ટ બ્લોગ એન્ડ વેલકમ ટુ માય સેકન્ડ નંબર બ્લોગ, મતલબ પાર્ટ 2માં. એન્ડ આજે હું બનાવું છું ખાવાનું, જોઈએ. એન્ડ આઈ ડોન્ટ નો, તમને સ્મેલ પર નહીં આવે, ટેસ્ટ પર નહીં આવે, તમે લોકો ટેસ્ટ પર નહીં કહી શકો, સ્મેલ પર નહીં કહી શકો, તો ખાલી જોઈને લુક વાઇઝ બી તમે મને રેટ કરી દેજો કે મેં કેવું ખાવાનું બને. ઓકે, એન્ડ કંઈ સજેશન હોય તો પણ કમેન્ટ કરજો. સો સૌથી પહેલાં તો કિચનમાં ઘૂસ્યા એટલે સૌથી પહેલું આપણું કામ હોવું જોઈએ વાળ બાંધવાનું. સો વાળ બાંધીને આપણે સ્ટાર્ટ કરીએ આપણું કુકિંગ. હવે કુકિંગ સ્ટાર્ટ કરવાના છીએ. તો મેં રેડી કરી દીધા છે 2 ટામેટાં ધોઈને એન્ડ બધું એકદમ પ્રિપેર કરીને રાખ્યું છે. 4 લીલા મરચાં, 1 મિનિટ આઈ થિંક આ રીતે હું બેક કેમેરામાં સરખું બતાવું. પિંક અનિયન એટલે કે આપણે ઇન્ડિયન અનિયન, રેડ ઓનિયન નહીં, વ્હાઇટ અનિયન, આપણી પિંક અનિયન, 2 ટામેટાં, 4 લસણની કળી, 4 લીલા મરચાં એન્ડ આ છે રેડ કેપ્સિકમ. બસ આટલું થોડું હતું તો આઈ થોટ કે હું આમાં યુઝ કરી લઉં. આટલું રેડી કરીને રાખ્યું છે. તો હવે આને આપણે કટિંગ કરીશું. આગળની રેસીપી સ્ટાર્ટ કરીશું આપણે. સૌથી પહેલાં તો આપણે આને હું એકદમ પેલું કેવું ફાઇન ચોપ, હો માય ગોડ, માસ્ટર શેફ બની ગઈ છું બધું. હા ગાઈઝ, એવું કંઈ છે ને, ભૂલ માણસથી થાય જ હંમેશા. સો એકદમ રફલી, એટલે કે નાના મોટા થાય તો પણ ચાલે એવા મોટા નાના, કારણ કે એની વેઝ આને છે ને ક્રશ કરવાની છું. તો હું આના કટિંગ કરી દઈશ. લસણની કણીના પણ 2 કાટકા કરી દઈશ, જેથી ખાલી મિક્સર થોડા ચડી જાય જલ્દી એન્ડ મિક્સરમાં ક્રશ પણ થઈ જાય સરખા. નાઉ ઇટ્સ ટાઈમ ફોર ધી આને. સો ઓનિયન્સને પણ હું એકદમ લાઈક આવી રીતના મોટી જ કટ કરીશ, કારણ કે આને પણ હું ક્રશ કરવાની છું એટલા માટે. સો અહીંયાના ચપ્પા એટલા મોટા હોય છે, થોડું ડિફિકલ્ટ પડે જાય નો, કારણ કે હું એકચ્યુઅલી યુઝ ટુ નથી આટલા મોટા ચપ્પા યુઝ કર્યા, પણ હવે મને થઈ ગયું છે. આઈ ડોન્ટ માઇન્ડ. ચોપિંગ બોર્ડ તો આઈ યુઝ ટુ યુઝ ઇન ઇન્ડિયા, તો અહીંયા એ ચોપિંગ બોર્ડનું તો એવું કંઈ વાંધો નથી, પણ એકચ્યુઅલી ચોપિંગ બોર્ડથી અને આ ચપ્પાથી કપાઈ તો જાય ફટાફટ. દેટ્સ હો આઈ હેટ ડુંગળી, દેટ ઇઝ અ હેલ્મેટ પહેરીને કટ કરવું જોઈએ. અમારા ગુજરાતીઓમાં એવું કે જેને ડુંગળી કાપતી વખતે વધારે આંખમાંથી પાણી આવે ને એની સાસુ એને વધારે પ્રેમ કરે. એકચ્યુઅલી મારે એવું જ છે. લસણને આટલું ગોલ્ડન બ્રાઉન થવા દીધું છે અને પછી મેં ડુંગળી અને લીલા મરચાં નાખી દીધા છે અને થોડીક ડુંગળીને છૂટી પાડીને ચડવા દઈશું. ઓકે, ટીલ એ થોડીક ટ્રાન્સપરન્ટ પિંકીશ જેવી થાય ત્યાં સુધી. ઓબ્વિયસલી આપણે તો છીએ ઇન્ડિયન, એટલે આપણે દરેક શાક હિંગ વગર તો અધૂરા જ છે. તો હું આમાં થોડીક હિંગ પણ નાખીશ. હિંગ, ચપટી હિંગ ઇઝ વેરી ઇનફ. એન્ડ ડુંગળીના હવે એકદમ સાતળવા દઈશ એકદમ. જો ડુંગળીનો કલર તો બદલાઈ જ ગયો છે ઓલરેડી. ડુંગળીનો કલર થોડોક પિંકિશ જેવો થયો છે. એન્ડ હંમેશા ગેસ મીડિયમ રાખજો, કારણ કે ડુંગળી પછી જલ્દી બળી જાય, પછી જલ્દી બળી જાય છે. એટલે ટ્રાય ઇટ કે ગેસ મીડિયમ પર જ હોય એન્ડ બધું પ્રોપર હલાવતા રહેવાનું. એટલે એક સાઈડ જો આ ડુંગળી પહેલાં પડી ગઈ હતી ને તો એ બળી ગઈ, એ વસ્તુ ના થવી જોઈએ. તો આ ડુંગળીને થોડીક ચડવા દઈશ હું. આઈ થિંક આ ચડી ગઈ છે હવે. તો હું હવે આની અંદર ટમેટા એડ કરી દઉં. એટલી ટમેટો પ્યુરી નાખી છે, એટલી જિંજર ગાર્લિકની પેસ્ટ નાખી છે એન્ડ હવે મારા ટામેટા પણ ચડવા ગયા છે. તો ખાલી હવે હું 2 મિનિટ રાહ જોઈશ કે બધું પ્રોપર એકદમ ચડી જાય. જ્યાં સુધી ગ્રેવી ચડે છે ત્યાં સુધી મેં કેપ્સિકમ પહેલું જે હતું થોડું એ તમે કાપી લીધું છે. તો ત્યાં સુધી આપણે પનીર કાપી દઈએ. આમ તો જનરલી આપણે પનીરને પણ ફ્રાય કરતા હોઈએ છીએ, પણ આઈ ડોન્ટ નો અહીંયાનું આ પનીર કેવું છે. તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક એની રિસ્ક. અગર કડક થઈ જાય કે કંઈ એવું થાય તો મારે એવું કંઈ કરવું નથી. તો હું અત્યારે ખાલી આખું એમ જ પનીર અત્યારે નાખી દઈશ. બાઉલમાં કાઢીને ઠંડી થવા દીધી, કારણ કે પેલી પેન ગરમ હશે તો ગ્રેવીને ઠંડી થતાં વધારે વાર લાગશે. એટલે મેં આ રીતના ગ્રેવી ઠંડી કરીને ક્રશ કરવાનું તમને એક બીજું રીઝન કહું. મારી સાથે ઇન્ડિયામાં એક જોરદાર વાળો ઇન્સિડન્ટ થયેલો છે. મારી સાથે
એકચ્યુઅલી હું અને મારા સાસુ અમે લોકો એ દિવસ નારિયેળની ચટણી બનાવતા હતા. અને નારિયેળની ચટણી અમારી બનાવવાની ટ્રીક થોડી અલગ છે. ઇફ ક્યારેક હું બનાવીશ તો હું તમને એની પણ રેસીપી કહીશ. તો બનાવ્યું અને જે હતું નારિયેળને એ ગરમ હતું. તો લાઈક 1-2 વાર એવું થયેલું કે આમ ધીમે ધીમે પેલું જેનું ઉપરનું લીડ હોય ને એ ખુલે. તો મને ત્યારથી બીકટ લાગે કારણ કે એકદમ ઠંડુ થાય ને પછી જ હું યુઝ કરું એમ મિક્સર. તો મારા સાસુ કે કંઈ વાંધો નહીં, લાઈ હું કરી દઉં એ દિવસે એમ. તો મમ્મીએ મિક્સર જેવું ચાલુ કર્યું. હું ત્યાં ઊભી હતી. મેં તો ઓકે કંઈ વાંધો નહીં તમે કરો, એમ બી મને બીક લાગે એમ. તો એમને જેવું મિક્સર ચાલુ કર્યું એવું અમારા આખા કિચનમાં અમારા કબોર્ડ પર આખું બધું નારિયેળની ચટણી વાળું. તો ત્યારથી મને બહુ જ બીક લાગે મિક્સર યુઝ કરવામાં. અને હું એ આખી ભરાય એ પણ આખા ચટણીવાળા ભરાય એ અલગ. તો જોકે બચી હતી, ખાવા માટે બી બચી હતી, પણ એટલે જોરદાર ફની ઇન્સિડન્ટ અમારા સાથે થયો હતો. આ પાવડર છે આવી રીતના જ છે. જો એકદમ ગઠ્ઠા બની ગયા છે. આઈ થિંક 2-4 મહિનાથી પડ્યો છે એટલા માટે મારા બેગમાં પડ્યો તો મેં નીકાળ્યો હતો. સો આની અંદર હું ધીમે ધીમે પાણી નાખીશ અને એને મિક્સ કરતી જઈશ. સોરી મારી પાસે અત્યારે શું કહેવાય કોઈ વિડીયો શૂટ કરવા વાળું નથી, તો હું ટ્રાય કરીશ કે હું આમ પકડીને મિક્સ કરી શકું. એન્ડ ઇફ પછી નહીં થાય દેન કંઈ નહીં, ફોન મૂકીને પછી કરીશ. બીજું શું, મારી ત્યાં સુધી જે ગ્રેવી છે એ ઠંડી થઈ ગઈ છે. સો હું આના મિક્સરમાં કરીશ અને હું એનું શૂટ નહીં કરું બિકોઝ મને એકચ્યુઅલી મિક્સરથી બહુ બીક લાગે છે. તો પહેલાં હું મિક્સર કરી લઉં અને આપણે મળી ગઈ. જો મેં આની અંદર આ જીરું ચડે છે. આઈ થિંક આની અંદર થોડુંક પાણી હતું એટલા માટે આ ઉડી રહ્યું છે અત્યારે. તો આટલું આ જીરું ચડે પછી હું આગળની રેસીપી તમને હું બતાવું. ઓકે, મીડિયમ ફ્લેમ પર આપણે છે ને ગ્રેવીને ચડવા દઈશું. તમે જોજો એકદમ યલોશ અત્યારે દેખાય છે, પણ આપણે આ વાળો મસાલો મિક્સ કરીશું એટલે થઈ જશે. કારણ કે મેં આની અંદર લાલ મરચું એડ નથી કર્યું અત્યારે, કારણ કે આઈ ડોન્ટ નો આ કેટલું તીખું છે. એન્ડ પ્લસ મેં આની અંદર લીલા મરચાં નાખેલા છે, તો મેં આની અંદર લાલ મરચું એડ નથી કર્યું, ખાલી હળદર જ નાખી છે. એટલે આનો કલર આટલો દેખાઈ રહ્યો છે અત્યારે. પણ આફ્ટર મિક્સિંગ ધીસ ગ્રેવી ઇઝ ગોના બી ગુડ. સો ફાઇનલી આઈ એમ ગોઈંગ ટુ મિક્સ ધીસ ગ્રેવી વિથ ધીસ. અને આ ગ્રેવી ક્યારની મેં મિક્સ કરીને રાખી હતી, તો આનો કલર સોરી આ ઠીક થઈ ગઈ છે. તો હું શું કરીશ, આની અંદર હજુ થોડું પાણી નાખી દઈશ. થોડુંક નહીં એટલે એકચ્યુઅલી વધારે, કારણ કે આ ગરમ થશે ને તો પણ એટલે થોડુંક પાણી મેં નાખી દીધું છે. જો યસ ના વધે કે થોડું પાણી મેં નાખી દીધું છે. હવે હું 1 કે 2 મિનિટ થઈ ગઈ છે અને હવે હું આની અંદર પનીર એડ કરી દઈશ. મને એવું લાગે છે કે મેં થોડુંક પનીર વધારે કટ કરી નાખ્યું છે. તો હવે પહેલાં થોડુંક મિક્સ કરીશ એન્ડ જોઈશ કેટલું ઇનફ છે. પનીરની સબ્જીની અંદર આટલું પનીર ઇનફ છે, પછી ગ્રેવી દેખાશે જ નહીં. તો હું બસ આટલું જ પનીર નાખીશ. આટલું પનીર પાછું ડબ્બામાં પેક કરીને મૂકી દઈશ. ફાઇનલી મારી પનીરની સબ્જી થઈ ગઈ છે રેડી. વાવ, ઇટ સ્મેલ સો ગુડ. ટેસ્ટ મેં હજુ કર્યો નથી. દીપેશ આવશે ત્યારે અમે લોકો જમા બેસીશું, અમે બતાવું બનવાથી. સો આ છે મારી પનીરની સબ્જી જે તૈયાર થઈ ગઈ છે. એ પોસિબલ હશે તો હું દીપેશના રિએક્શન લઈશ, જે પણ ખાશે એના રિએક્શન લઈશ કે કેવી બની સબ્જી. પોસિબલ હશે અને ઇફ મને યાદ રહ્યું તો. સો દેટ્સ ઇટ. ઇફ રિએક્શન હોય તો ઠીક છે, અધરવાઇઝ આઈ એમ ગોઈંગ ટુ એન્ડ ધીસ વ્લોગ હિયર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હોય. ઇફ આવી બીજી રેસિપીઝ જોતી હોય એન્ડ લાઈક કે હું કેવું કઈ રીતના શું વસ્તુ બનાવું છું તમારે જાણવું હોય તો પ્લીઝ કમેન્ટ ડાઉન. હું બનાવતી રહીશ આવા વિડીયો એન્ડ ટ્રાય કરીશ કે હું વધારે બ્લોગ બનાવું અને તમારા સુધી હું એક્ટિવ જ રહું. થેન્ક યુ.